ફૂમતા કાકા આવો બેઠા છો? બેઠા ભાઈ શું કરે કો? ત્યાં બા પીધીક નહીં હતા રમો ચાય પીરા નાસ્તો કરી જા. હુઆ પાછો તમારે તો નાસ્તો હોય ને હવારે તો. ના ના શું એ બધી વાત સાચી છે પણ તમે કેમ આયા છો અત્યારે? હવે જરૂર હશે તાણા હશે, કોઈ હમણાં તો આયા નહીં હોય. શેની જરૂર? હા શેની જરૂર? 500 રૂપિયા આલો હાડો ઉશીના. બરાબર. મારા વગણે એમને એમ ગરીબ તો કોઈ આવે જ નહીં, એ મને ખબર છે. માગવા જ આવે. હવે ડાબડી મૂઠો વધારે બોલે છે. હા હા શું? ના ના તાણ માગવા જ આવે, તાણે જરૂર પડી લાવજો, હટજો મોડું થાય છે. ના ના હાચું હાચું. એટલે હું તને શું કહું છું, હા તું 500 રૂપિયા લઈ જાય પણ પાછા હાલવાની હિંમત છે લે તારામાં? હે? હવે ફૂમતા કાકા કોઈ ઉશીના લેવા આયા હશે તો પાછા હાલવા ને એમાં તશે તાણ આયા હશે. એટલે મારે તો ભાઈ તારી વખત હોય ને 500 રૂપિયાની વખત હોય ને તો લઈ જાય છે, બરાબર છે? હવે તારીખ તું તારીખ તરત પાછા હાલવા પડી. દૂધના પગાર પાછા હાલ દેવો બસ. ના દૂધને પગાર ભાઈ અત્યારે કોઈ ઠેકાણું હોતું નથી. વહુચી જાય તારી ભેંસ. હા પણ કોઈ 4 દાડા તો નહીં વહુચી જાય કી. અત્યારે સમયનું કોઈ ઠેકાણું હોતું નથી. જો તમને કહું મારી વાત સાંભળો, હે પગારે હાલ દેવો અને લાવો હટો, મારે જરૂર છે, મોડું થાય છે. પગાર તો આતે હાલશો પણ છે ને આ મોસો ખમેવો નથી. હા પૈ નાખ્યો તો એને પૈસા આલવા પડી પાછા. પણ હારો લાવી દો કે તમારે તો ઘણા રૂપિયા છે. રૂપિયા તો સીધકી તારા જેવા લઈ જાય છે ગરીબો, શું કરવાનું કે? ડાબડી મૂઠો હવે ગરજ છે. હે હા શું? લાવજો, મોડું થાય એમ કહું છું. એટલે મેં તને શું વાત કરી? હા પૈસા જાય પાછા હાલી કે અરે 24 તારીખે પાછા બસ. એવું એમ? હા તો મારે તો ભાડ 24 તારીખે પૈસા પાછા ના લે ને તો એ તારાથી મોડી ને પછી આજીવન છે ને તારે મારા એ અડાણું જવું પડશે. હા તને કહું અડાણો રહ્યો એના કરતા પૈસા નહીં આલી દઉં. આ તો પૈસા આવું પડે મારે એમ. હા. દાબ તો હાલવો પડે ને. તાણી હવે મારે તો ભાઈ હા તને પૈસા તો હું આલું, બરાબર છે? પણ એ છે ને હું નાનો હતો ને તારી મને સાહેબ છે ને કુકડો બનાવતા, એટલે તું એકદમ ને કુકડો બન. હવે ફૂમતા કાકા આવી મજાક ના કરવાની હોય તાણી. બનકી યાર હા પૈસા લેવા છે કે નહીં લેવા? તમે તો ખરેખર તમાર તો હવા એવું જોવે છે ને, હારું પારી ક્યાંક ને રીસાડા એવું તો હવા છો તમે. હે તાણી લાવો હડો. એ સત્ય જતો રહે, જાઓ પોતાની હેડ પર ઉઠ. જા લો બેટું કો કરે છે બેઠું બેઠું. લાવો કે લાવો કે મોડું થાય ફૂમતા કાકા. 24 તારીખે પાછા આલ દેવો બસ વહેલા. કુકડા બન કુકડો ઉઠાડ, બધાને આ બધા હોઈ ગયા છે, ઉઠાડ. ઓહ તારી ડાબડી મુઠા. શું વિચાર્યું કે દો કેટલા લેવાના? 100 રૂપિયા ને? ઓવર લાવજો. 100 રૂપિયા 500 રૂપિયા. 500 રૂપિયા એમ? આ 500 નોટ પડી છે, બરાબર છે? જો ઉભો થાય ઉભો થાય. ઓયથી કુકડો થતો થતો આય ઓય કઈ નોટ મેલું છું લે. એ કાકા હા ઓય હટજો તાણી તમે એ તો. આમ ના ચાલે. તું વાંચી જાય બે. કાકા તમે મારી વાત સાંભળો. તમારા વાઘુબા પૈસા હાલવા આલો ના વાત કોઈ નહીં, પણ કોઈની મજબૂરીનો ફાયદો ના ઉઠાવો તમે. તું જાને કમને મેલ્યો મને લમણાની વાત કરી છે. હેટ ના કર. હાલ દેજો પૈસા. પૈસા કમાઈને મુલાયો છું પણ તને તો નહીં આવ્યું. પણ આ બધું ના સારું લાગે. તું ન્યા કરે હેટ અત્યારે. ઉંમર તો જોવા એવાની. આજે ઉંમર તો શું થઈ તો હાલ દેજો પૈસા હાલ દો તમે. તને દૂર આવી છે. હવે કાકા ખરેખર તમે નહીં સુધરો હો. વાઘુબા તમે ઓયની વાતને ખોટું ના લગાડતા હો. આ મારા કાકાની એક ટેવ પડી ગઈ છે. જેટલા અમારા ઘેર પૈસા ઉછીના લેવા આવી બધા નાટક કરાવી આવો. મારે કેમ નહીં તું ન્યા કરજે હેટ કેવા ઉપર. પણ કાકા એ બાવો તું તાર જા, હવે મારે ગરજ છે એટલે બધા નાટક કરવા પડશે. પણ જા. કાકા મને આ બધું નહીં ગમતું. કુકડો થાવું પડશે કે કરવું પડશે. તું ન્યા કરજે હેટ નકા પગ ભાઈ નાખો મને. એ આપણ આવડે જ ને ના તો આમ તો હાથ નહીં દાતા. હવે ઉંમર થઈ ગઈ તાણી, કોઈ જન તકડું છોકરું નહીં. તારું 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 પીવામાં તારા જાથડા પેલા થઈ ગયા છે હાવ. થાય આવડે જ ને કુકડે કુકડો કઈડો કુકડો. કશો વાંધો નહીં. તમે મને કુકડો બનાવ્યો છે પણ કશો વાંધો નહીં. સમય હવનો આવે ફૂમતા કાકા, હે સમય હવનો આવે છે હો. એટલે મારે તો ભાઈ હા તું પૈસા લેવા આવ્યો છે, બરાબર છે? વખત એ અમારમાં નહીં આવ્યો. એમ હું નહીં કહેતો. હે કીધો સમય બધાનો આવે છે, હારો આવે ને ખોટો આવે એમ કહું છું. ત્યાં તો આવે જ કે તારો
તારો હાલ કેવો થયા? હા એટલે બધા દાડા હરખા નહીં હોય. ભીખ માંગવાના નહીં. ભિખારી ઉડ્યા આવો છો ને તારામાં? જો. મજા આવી ગઈ. મફુજી! મફુજી! તારી મફુજી જો ગયા. બાસ્કુજી! એ બાસ્કુજી! આવજો. હા. તમારા છોકરાને કોઈક દાખલ કર્યો તો ઘેર લાવ્યો છું. ના દવાખાને છે હજી. દવાખાને છે ઓય તો તમે કેમ ઘેર રખડો? હું પૈસા લેવા આવ્યો હતો. પૈસા લેવા? ઓય 5000 રૂપિયા પડ્યા હતા, હાલો ને. હરીજી હા. આખા ગુજામાં 3 રૂપિયા પડ્યા છે. બાસ્કુજી મારે 5000 ની જરૂર છે. હાલ તમે તાર હાલો, હું તમને થોડા દાડા પછી પાછા આલી દેયો. વાત સાચી છે પણ હરીજી હજુ છોકરાને પગારે નહીં થયો. બાસ્કુજી મારા ભાઈને 1 રૂપિયો નહીં હાલમાં. છેલ્લા 500 રૂપિયા પડ્યા હતા ને એ રાતે કેસ ઘટાડીને આમાં પટી ગયા. મફુજી જોડે માજી દો કે અરે મફુજી ને જઈને આવ્યો પણ એ ઘેર તાળું મારેલું છે, એના ઘેર નહીં. તો પૂછવું તો ક્યાં જાય? હવે કને પૂછું આજુબાજુ તો. હરીજી મારા જોડે 3 રૂપિયા પડેલો તમે તાર લઈ જાઓ બસ. અરે બાસ્કુજી રિપોર્ટ બધું કરાવવાનું છે, 300 રૂપિયાથી કોઈ ના થાય. પણ હરીજી હું ના પાડો પણ મારા જોડે નહીં, છોકરાને પગારે નહીં થયો. હવે શું કરવું, મારે ચોથી પૈસા લાવવા. કોકના જોડે માગો ગામમાં. હારું હેડ હું જવું હો. હા. હરીબા હા જો હેડ્યા બોમ્બમાં જઉં છું. બોમ્બો તો છે ઓય અને હું શું કહું છું હા. રાતે અભિકને દવાખાને લઈ ગયા હતા હા. આમ સારું છે ને હવે ના બલ્લુ હારું તો કોઈ નહીં. એટલે ઘેર ચાલ ના દવાખાને તો અભિક દવાખાને તો તમે હોય ચો હેડ્યા હતા હું પૈસા લેવા આવ્યો હતો. પૈસા લેવા હા હવે ઘર તમારું આ બાજુ છે તો પૈસા લેવા હોય ચો તાહો એટલે ગોમમાં ઉછીના લેવા જાઉં છું કોકના જોડે, ગમે તે જે હાલે એના જોડે. ઉછી ના લેવા દો એમ ઓય હવે હરીભાઈ એક વાત કહું તમને હા મારા છે 1 તારીખે પગાર આવે અને હાલ મારા જોડે 1 રૂપિયો નહીં કે મુએ પૈસા તમને આલો ખરેખર બલ્લુ તને સાચી વાત કરું, આ દવાખાનામાં મારું આખું ઘર ધોરાઈ ગયું છે. 1 રૂપિયો ઘરમાં વધ્યો નહીં મારે. અરે બા દવાખાનું છે ને દુશ્મન ને ના આવજો. વાત સાચી છે. અને હું શું કહું છું હા. હવે પૈસા લેવા ચો તાહો ગમે તેના જોડે ગોમમાં 3 થી 4 જણા જોડે પૈસા માંગ્યા, બાપડા જોડે નતા. હવે આયા વાહમાં જઉં છું, ગમે તે જોડે મળી રીતો. પણ એ ચો જવાની જરૂર છે મફુજી જોડે જતા રહો. અરે મફુજી ઘેર નહીં, એને તાળું મારેલું છે ઘેર તો. હવે હરીભાઈ એક કામ કરો હા આપણા આખા ગામમાં એક મોણા પૈસા હાલ છે કોણ? હું તો કાકો હવે બલ્લુ બીજા જોડેથી નહીં મળી તો છેલ્લે ઈકણ જ જવું પડશે કે. હા હા અને અભિક દવાખાને છે ને ઓય આ તો હું ઈકણ જઉં તાર સારું. હા અને હું શું કહું છું, હા એન માં છે એન જોડે હા. તું એ ઘડી વાર રહેજે, હું આવું એટલી ઘડી. હા કશો વાંધો નહીં તમે તાર કોઈ ચિંતા ના કરો હા હા બાસ્કુજી વેલા ચોકન જતા આયા. વેલા નહીં જો હું કાલનો બહાર હતો તેમ વળી બાર હું લેવા જતા? એક હગાની ભાડ હતી ને તે હગું જોવા ગયો હતો હા ગુ ધોવા જતા. ઓય તો તમને પેલી વાતની ખબર નહીં હોય. સી વાત આ રાતે કોક હરીજીન છોકરાને દાખલ કર્યો તો ને? એ તો સમાચાર મળ્યા મને મળ્યા હતા મમાદાર. ઓય પણ બાપુજી હરીજીન તો બાપડા ખરેખર બહુ તંગી આવી છો. કેમ એટલે દવાખાને કોઈ 5000 રૂપિયા જોતા છે ને તે અત્યારે મારા જોડે આયા હતા પણ મફુજી માર ફાઈને પૈસા નતા. ગુજામ 3 રૂપિયા પડ્યા હતા, 3 રૂપિયા આપણે આલ્યા. હવે 3 રૂપિયા કશું ના વાળા ચોકથી આગા પાછા લાઈને હાલવા તા કે હવે મફુજી મુએ કના ફાઈન લેવા દઉં? તમારે ઘરે જ જતા પણ કે તાળું મારેલું છે. હા મારા ઘર બંધ હતું બસ મેં મેલ્યા ગોમ હમા કીધું ગોમ હમા જો ગમે એને ફાઈન ભેળ પડશે. એટલે પૈસા માટે ગામમાં જ્યાં છે ઓવે તો હભળો મારી વાત, તમે ચિંતા ના કરો, પૈસા લઈને હું જાઉં છું ને એને ખોળીને પૈસા આલું છું. હા તો હાલજો હોય એને બાપડા હાલું જો તમે હા. ભાઈ હા. એટલે ચાંદનો ખોળો તમે ચમ શું કર્યું, પૈસા મળ્યા? ના હે ના હવે હભળો મારી વાત, ચિંતા કરશો ને પૈસા હું લઈને આવ્યો છું. હા ઓય બાસ્કુજી કીધું કે હરીભાઈને પૈસાની જરૂર પડી હતી ને કોઈને આખા ગામમાં પૈસા જ નહીં હાલ્યા. આ તો વાત હોભળીને તરત હું ઘેરથી લઈને આવ્યો. હરીભાઈ હરીભાઈ શું છે, ઓછા પડે છે પૈસા તમે? હોભળો મારી વાત, ચિંતા કરશો ને 50000 થાય ને તો હું આલ્યું. મફુજી પૈસા ઓછા નહીં પડતા. શું છે તમે વગર માં જે પૈસા આલી દીધા અને હું ભૂમતા કાં ઘેર જોતો જ. ભૂમતા કાકા, ભૂમતા કાકા,
ફૂમતા કાકા કેમ આવે છે ફૂમતા કાકા તમારું થોડું કોમ હતું. શું કામ આવ્યો પૈસા થોડા ઉછીના જોતા હતા. પેલો ભિખારી 500 રૂપિયા હવાર લઈ ગયો છે તે મારા છે ને બધા પૈસા લેવા આવે છે કોઈ હાલમાં કેમ નહીં આવતા લ્યા એટલે ફૂમતા કાકા મારો છોકરો કાલ રાતે બીમાર થઈ ગયો હતો અને એને દવાખાને દાખલ કર્યો છે. એટલે મારે રિપોર્ટ બધું કરાવવાનું છે. પૈસા પટી ગયા મારા જોડે. હું લાખ રૂપિયા ફૂમતા કાકા 5000 રૂપિયા જોઈ મારે. લાખ રૂપિયા 5000 રૂપિયા જોઈ મારે. કોને કોઈ રૂપિયા નહીં હાલવાનો ચોખ્ખી વાત છે મારે ઓલે તે છોકરો મોજો થશે ફૂમતા કાકા આવો કે હાથ જોડું તમને યાર. તારી વાતમાં આવું નહીં અને તું મને બકાવા નથી ને કરે ઉપર ઉપર ફૂમતા કાકા તમને વિશ્વાસ આવતો મારા હંગા દેડો ભાઈ તમને બતાવું. બીજા તો અમે મને નહીં આવતો જા ને કર જા ઉપર તમે ત્યાં 5000 રૂપિયા આલો એવું હશે ને તો તમારા ઘેર ને ઘેર એને તમારી સેવા કર્યો ભાઈ. તમે ક્યાં હોય હું કર્યો ખાલી 5000 રૂપિયા આલો મને. હું કહેવાય એમ તું કરી ઓય હું કહેવાય એમ તું કરી હા એવું છે એમ ઓય ઉપર આવ્યો બકન બે અમે પેલા 12માં મેં તને જોયો તો બખરીઓ ભરીને તું શીરો ઝાપટી ગયો તો હવે લે આ મળશે ઝાપટા આ એક ખબર અમને મારે છે ને કઈ નહીં તું જોવા જતા મને પણ મેળ નતો આવતો આજ મેળ આવ્યો 5000 રૂપિયા જોતા હોય ને જો આ તારી નજરનું હમેથી જો 5000 રૂપિયા બરાબર છે જોતા હોય ને તો ખાઈ જા અને એક શરત જો મોઢામાંથી ઊં નીકળ્યું ને તો રૂપિયા નહીં આવે હું આ બધું કાકા કશું નહીં તું જાતી ખાધી મોજ ચાલુ છે મોજ ચમ મોજ 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 વાળા મોજ રૂપિયાની મોજ અરે બહાની વાત હે 5000 હાલવાના છે 5000 જો મેં કીધું છે ને આ મરચા ખાઈ દો તો 5000 રૂપિયા હાલ કાકા તમે શરમ નહીં આવતી કેમ ખરેખર ભગવાનથી તો બીવો તમે તારે મને કોઈ શીખવાડવાની જરૂર નથી બરાબર છે તું ત્યાં કર ઉપર હેઠ મારા ચોઈ જાવું નહીં હરીબા લાવજો તમે પૈસા લો હરીબા થાળી લાવ થાળી અરે કાકા બધું સારું ના લાગે મને ઠઠાવું છું હમણાં એક હમણાં તોડીને હમણે વાત કરી હતી પૈસા મારા છે હક મારો છે બરાબર છે તારે કોઈ કહેવાની જરૂર નથી એ કાકા એ મોની જો મને માતા ના રો મને પાછી જ પડે છે હમણાં તાજે તું મારો છોકરો છે એટલે મને છે ને જીવ બળે તારા ઉપર હવે કાકા હું તમને કઈ થાચો કે કાકા બધું સારું નહીં લાગતું પણ મારા તમને વધારે નહીં કેવું છેલ્લે ખાલી એક જ વાત કહેવી કે જે આપણા ઘેર પૈસા લેવા આવી એ આપણે એની મજબૂરી ખાતર આવી હે હા મજબૂરી ખાતર આવી હા પણ ખરેખર કાકા તમે જે નવા નાટક કરાવો ને તમે બહુ ભોગવશો હો. આ ભમો નહીં તો પેલા ભમો તમે ભોગવશો આ નસીબ થાઓ તમે હે નાગર ઉપર અરે વાહ તું ન્યા કર ને મને થઈ ગયા છે ગરીબ માંથી હે નાગર ઉપર આવી ગયા આ મરતા ખાઈ ખા भगवान जब देता है ना तो छप्पन फाड़ के देता है खा के यार ऊँचा ने कहीं जो है मुझे नहीं लेकिन रुपये नहीं आलू आगे जो जल्दी जल्दी पटाना से बता आना ने करूँ जो हो પોચદાર એક બાજુ છોકરો એક બાજુ પોચદાર ને એક બાજુ મરસા અરે રોયો લે જલ્દી જલ્દી હું ના કરું जल्दी जल्दी पिक्चर पूरो पैसा ना मरे હવે પૈસા ના મરે કોની ના મરે પોળી કોની ના મરે કુતરા કે પોળી તમે મેચ હારી જા મેચ હારી જા
ફૂમતા કાકા 5000 આલો મારે પાણી દીધું પૈસા પૈસા ના મળી ભાઈ મેં કેમ ફૂમતા કાકા પૈસા ફૂમતા કાકા મારા પલંગ પડે ને ફૂમતા પલંગ પડે. કાકા મારા છોકરાની જિંદગીનો સવાલ છે ફૂમતા કાકા તમારા છોકરા છે ને કરમ હારે નીકળ્યો હોય એટલે દેખી થતો હોય યો પછી ફૂમતા કાકા એનો આવડો છે એને કરું ખરાબ કર્યું છે પેલા બહુ નડે ને ના નડે ફૂમતા કાકા આ પૈસા આલો કે ફૂમતા કાકા ફૂમતા કાકા ફૂમતા કાકા ઓહ તારી આ ડાબડી મોઢો આટલી બધી હજી જો ઓય અરે ભાઈ તમે ચિંતા ના કરો અભળો મારી વાત તમે સુખ શાંતિ દવાખાને પોકો ને દવા કરાવો અને તમારે વધારે પૈસાની જરૂર પડે ને તો તમે તાર મને ફોન કરજો આ ડાબડી મુઠાને હું સીધો દોર કરી નાખ્યો હારું શું કીધું હો. હવે આ ડાબડી મુઠાને તો ગમે તે કરું પણ મને પોછરો તો કર્યા વગર ના મેલું ના મેલું ના મેલું હા ચમ બાપુ કાકા હા શાંતિ ચો જો તો આ દુકાને ગયો તો ઓ ભલે મારી વાત હા તાર કાકાનો જ ઠપકો છે ચમવાડી હાનો ઠપકો તારા કાકાને ઠપકો એ આલો છે કે હરીભાઈ ઉપર અત્યાચાર ચમ કર્યો શિખર લાઈ મરસા ચમ ખવાર્યા હવે મફુ કાકા તમને એક વાત કહું ખરેખર હું મારા કાકાથી બહુ કંટાળ્યો હું હરીભાઈ નું હાટું નહીં જેટલા અમારા ઘેર પૈસા લેવા આવી એના મારા કાકો બહુ હેરાન કરી માતાની શોખન ભાઈ ઓભળ મારી વાત કે તાર કાકો ભલે બહુ હેરાન કરતા હોય પણ મારે તાર કાકાને સુધારવા છે આર્યું ના ચાલે આ દાડા હરીભાઈ નો છોકરો મરી જોત અરે મફુ કાકા મારા કાકા કોઈ દાડો ના સુધરી હું એ કઈ થાચો પણ મારી વાત તો મગજમાં લેતા જ નહીં તાર કાકાને ખાલી ચપટી વગાડતા હું સુધારી દઉં પણ તું મને સાથ હાલે તો હા જો મફુ કાકા મારા કાકા સુધરતા હશે ને તો હું તમારા પૂરેપૂરા સાથમાં રહ્યો તો ભણતા હા ઉપાય હારું હેટ બાપુજી શું કર્યું પણ હરીજી ભેગા થયા તક નહીં ઓય ભેળા થયા ને એને 5000 રૂપિયા આલીને દવાખાને હેડાડ્યા ના સારું કર્યું બાપુજી આપણે તો સારું કર્યું છે પણ પેલા ડાબડી મુઠે સારું નહીં કર્યું કે તેમ વળી એને શું કર્યું કેટલો અત્યાચાર કર્યો છે હરીભાઈ ઉપર તેમ વળી કેવો અત્યાચાર કર્યો અરે શીખા લાઈ મરસા ખવરાયા ને પગે પડાયા ને માફી મંગાઈ ને રોવરાયા તો આ ડાબડી મુઠે પૈસો ના આલ્યો હા મફુજી આ ડાબડી મૂઠો રહ્યો ને એ ચેટનો એવો જ છે પણ તમે જોજો એનો ભોગવશે ભોગવશે નહીં આને ભોગવરાવું છે અને એ આપણે ભગવાન ના ભાઈ નહીં હાલ સજા આપણે હાલવી છે અને આને સુધારવો છે હવે મફુજી આપણે તમે આમ કેવી રીતના જુધારા કહો હડો હે આપણે કેવી રીતના જુધારા યાર અરે તમે સાથ હાલો ને તો હું સીધો દોર કઈ નાખું અરે તમે સીધા કરતા હો તમે તો સાથમાં તૈયાર છો અને ભાવો એ આપણા પક્ષમાં છે એ છોકરો ઓવે પણ મફુજી કેવી રીતના જુધાર છે યાર હમણાં આવો ઉબજી ફાન તમે પોકો સારું ભૂપતજી જોડે હું જાઉં છું તમે અહીંયા જોડે પોકો સમજી જા હા સમજીજો કમ્પ્લીટ ઉભજી, હા બાપુજી કેટલા જતા આયા હું જો તો ખેતરમાં રસકો પૂંખવા રજકો પૂંખવા ગયા હતા હા અને બિયારણ ચોટ લાયા બિયારણ અત્યારે આમ ગંજમાં થઈને લેતા આવ્યો ગંદમાં જાતા ભલા આદમી મને ના કેવરાય ઓહ મને શું ખબર વળી એટલે મારે લસકાન બિયારણ મંગાવું તું 2 કિલો જેવું તે કીધું હોત તો લેતો આવોત એટલે તમારે વધ્યું નહીં ના મારે તો ચોથી વધે હોમો ને ખૂટ્યો કેમ તાણી 500 રૂપિયાનો લાવ્યો તો 500 રૂપિયાનું તાણી એમ તો કેટલો વાયો હવે ભૂપતજી હા રસકો તો ઘણો વાવવા નતો પણ પૈસા જ નતા પૈસાનું તમારું બેટું કાઠું હોય જ કે ભાઈ તાણી અને 500 રૂપિયા પેલા ડાબડી મુઠા જોડે વહેલા લેવા જો ને તો તમે જુઓ તો પૈસા તો આલ્યા પણ મને કેટલા નાટક કરાવરાયા તમે જુઓ તો ફૂમતા આકા જોડે હા વાઘોજી એક વાત કહું ફૂમતા આકા જોડે કદી પૈસો લેવા દવરાય જ નહીં એટલે ભાઈ ગરજ હતી એટલે એ વાત સાચી છે ફૂમતો આકો હાવ નકમનો મોણો છે ખરેખર આપણી ગરજ નો તો એનો દુરુપયોગ કરે છે તરત જ ભૂપતજી બધી વાત સાચી કે ગરજ નો દુરુપયોગ કરે પણ તમે જુઓ ને હવે મને કહેતે શરમ આવે છે ચમ કુકડો બનાવ્યો મને હા કુકડો બનાવ્યો તાણી કુકડો બનાવ્યો ને તો કાક પેલું બોલે ને કુકડો કુ કુ કરાવરાયો બોલો અને કે જગાડવાય કારણ કે બધા હુઈ જાય એટલે કે જગાડ આવડો મોટો માણસ કુકડો બનીને કૂદતો હોય કેવો લાગે વાઘોજી હા ખરેખર આ ફૂમતા આકે હદ મેલી છે હો હવે તો માતાને શોગન ભૂપતજી એવું મગજ જોતું નહીં
એકી રોડવાનું માથું હું ફોડી નાખું, પણ શું કરવું હવે ઘર જ હતી. એટલે ભલા આદમી દેવાનું હતું. અને તોય પાછો પોઈન્ટ તો કેવા મારે જાય. હા ભિખારી ઉડ્યો આવ્યો તું, ઓમ ઉડ્યો આવ્યો, અને મોન તો હરમ ના હાલે બોલો. વાઘુજી ખરેખર ડાબડી મુઠાને કોક છોડો ના. પણ એને હું એક સવાલ જોરદાર કરીને આવ્યો છું હું કે મારો ભગવાન તને ફરતો 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 એવો સમય લાવશે ને ડાબડી મુઠા તું હર રાખજે, એટલું તો કઈ ના આવ્યો હું એને. ના ના કેવરાય ભાઈ. તાણી પણ હેડો તમારું તો કોમ થયું કે 500 રૂપિયા તો મળ્યા. ઓમ થયું તોય પૂરું ના થયું. ને હાકા નાખીને પૈસા આલ્યા તે. હવે એ તો તમે નેહાકા વાળા ઘેર જોત પછી નેહાકા જ મળે કે ભાઈ. શું કરે તાણ ભૂપતજી, એના ઘેર ચોક પૈસા મળી ને કે ચોય હોતા નહીં. વાત સાચી છે ભાઈ. એટલો છે તે ગમે અને પૈસા તો હાલે છે. પણ આ ડાબડી મુઠાને અભિમાન બહુ આવ્યું છે. હું બહુ અભિમાન આવ્યું છે. એમ તો છોકરો બાપડો બોલ્યો, પણ છોકરા કેવું ના માન્યું એને તો. વાઘુજી એક વાત કહું, એનું અભિમાન કોક દાડે એને જબ્બર નળવાનું છે. વાત સાચી હો. સાચું કહું છું હું તો. લે આબુ નહીં ઘેર. ના ના હવે ઘેર નહીં આવતો. અને કદાચ હું ગંદમોથી લાવ્યો રસકો અને વચ્ચે તો તમને આલ્યો. હા હા થોડો ઘણો આલજો. હારું હારું હો, તમારે ખેતર પૂરું કરી દેજો તમે. સારું સારું. ભૂમતા કાકા, એ ભૂમતા કાકા. ભૂમતા કાકા ગજબ થઈ ગયો. શું છે મારી? તમારા છોકરાનો એક્સિડન્ટ. હે? ઓય મારા છોકરાને એક્સિડન્ટ? ઓય ચોકડી? ઓય ચોકડી પે એવું? ચોકડ દાહો. ચોકડી? હવે ભૂમતા કાકા તમારો છોકરો દવાખાના છે, હું 108 માં લઈ ગયો છું, પણ લોહીની જરૂર પડી છે. એવું એમ? ઓય તે લોહી તો હું આવી ગયું. ભૂમતા કાકા લોહી હાલવાનું એવી રીતના હોત ને તો હું હાલી ના હોત, પણ હીરું લોહી નહીં તમારા છોકરામાં. અચ્છા. ઓ પોઝિટિવ છે. 1000 મોણામાં એક જ જણાને હાર્યું લોહી હોય. બાપુજી હાલો હાલ વેકણ હતું છે કે ચાર ચોકડી પહોંચો. હવે ભૂમતા કાકા એવી વાતો બધી કુવા નાખો ના. લોહીનું કરો હાડો, લોહીના બાટલાનું કરો હાડો જલ્દી. એમ બાપુજી હા વધારે વાજુ જ નહીં. માથાના ભાગે વધારે વાગ્યું છે, લોહી નીકળી ગયું છે, બાટલા સડાવવા પડશે હાડો. બાસ્કુજી ઘેર છે ને? બાસ્કુજી, એ બાસ્કુજી. બાપુજી આવો. આયા પણ ગજબ થઈ ગયો. એમ વળી હેનો ગજબ થઈ ગયો? ભૂમતા કાકા છોકરાને એક્સિડન્ટ થયો છે. ના હોય બાપુજી. અને તાણી ઓહ વધારે વાજુ જ નહીં. અરે વધારે વાગ્યું છે માથામાં, અને લોહીની જરૂર પડી છે, દવાખાને દાખલ કર્યો છે, લોહી નહીં મળતું છે. અરે બાપુજી આપણા ગામમાં જોવે એટલું લોહી મળી રહે. પણ હીરું લોહી નહીં જોતું. તાણે ઓ પોઝિટિવ જોવા છે. ઓ પોઝિટિવ. હા બાપુજી આ ઓ પોઝિટિવ લોહી તો કાઠું કમજો હો. તાણી 1000 મોણા ખોળમ તાણે એક જણામ ચોક લોહી હોય રહ્યું. બાપુજી આપણા ગામમાં એક જણાને હીરું ઓ પોઝિટિવ લોહી છે. કને છે આપણા ગામમાં? ભૂપતજી ને. પાકી ખબર છે? અરે બાપુજી મને નથી ખબર, પણ હું એક વખત એને હંગાત દવાખાને જોતો, તાણી એને લોહીનો રિપોર્ટ કરાયો તો. મને તાણી ખબર પડી કે એને ઓ પોઝિટિવ લોહી છે. એવું છે? ઓવે. બાપુજી હાલો ભૂપતજીને ઘેર આપણે. પણ ભૂમતા કાકા હે. આ ભૂપતજી ઘેર નહીં, મેં એ ક્ષેત્રમાં જતા જોયા હતા. ક્ષેત્રમ ગયા છે? ઓવે. હાલો, હાલો. હવે ભૂમતા કાકા અભળો મારી વાત. તમે ક્ષેત્રમ જાઓ ને ભૂપતજીને લઈને દવાખાને આવો, એટલી ઘડા પેલો છોકરો હુનો છે એટલે અમે 2 જણા દવાખાને જતા. એવું એમ? ઓય હાલ હાલો હું જાઉં હો. તમે હેડવર્ક કરો. તે ઠેકાણે વાગી ગયું. આવો. બાપુજી લમણો વાળા વગર ખાય ઘા હોય છે. એ તો ચેડે નહીં તાકે હવે હેડો. ઓહો આ આખા ગામના રોવરાવે હીરો વાગાત મારા ઘેર આઈને ચમ રોવા છે? હા ભૂપતજી મારા છોકરાને એક્સિડન્ટ થયો છે અને એને લોહીની જરૂર પડી છે, અને એ લોહીનો બાટલો છે ને તમે જ આલી કહો, બીજો કોઈ નહીં આલી કે. એટલે ભૂમતા કાકા આ તમે આખા ગામનું લોહી પી પીને ભેગું કર્યું છે, તમે જ આલ્યો કે તમે ચો લોહી પીવામાં કોઈનું બાચી મેલ્યું છે ભાઈ? નથી પીધું ભાઈ, નથી પીધું. જો પીધું છે. ઓહો ભૂમતા કાકા મેલો નામ તમે ભલા આદમી. ભૂપતજી હા. અહીંયા હટજો તમે દવાખાને હટજો. ભૂમતા કાકા હું લોહી ના હાલું વાત કરો સતી. તમારે લોહી નહીં? મારે છે, પણ મારા છોકરાને ઓ પોઝિટિવ છે ને એનું તમારે છે, એટલે તમારું લોહી જ મજરે આવે ને. ભૂમતા કાકા એક વાત કહું, આ તમારા જેવા રહ્યા ને આ ગરજ હોય ને તો જ આઈને હોય નમી, નક નમી ના કોઈ નહીં. ના ના ભાઈ એવું નહીં, હા એવું નથી. તમે એવું નથી એ ભૂમતા કાકા? એ, આ તમે ગામના માણસોને કુકડા બનાવો છો તો તમે ડોક્ટરને કુકડો બનાવી દો. તમારા જોડે રૂપિયા ઘણા છે. ભૂપતજી ના ના નહીં બનાવતો કોઈ. અરે ભલા આદમી વાપડો મારી વાત.
ડોક્ટરના ટેબલ ઉપર જઈ અને આમ કહીને આમ પૈસાનું બંડલ નાખજો એટલે ડોક્ટર ગમે ત્યાંથી લોહી લાઈને હાલ દે ભલા આદમી. રૂપિયા વાળાને કશું વસ્તુ ગોતવા ના જવું પડે. પોપટજી આ લોહી વસ્તુ છે ચમચમ ના મળે. અરે ફૂમતા કા અત્યારે નહીં કહેતા કે રૂપિયા હોત બધું મળે, ચમ લોહી ના મળે? અને અમારા જેવા ગરીબ જોડે તમે લોહી લેવા તમે શરમ નહીં આવતી? વાત કરો છો? વાત સાચી છે પણ તમારે જેવો ગરીબ બધા જ ગયા તા લોહી તમને કહું. ફૂમતા કા એક વાત કહું, મારું લોહી રહ્યું ને એ મેલું થઈ ગયું છે. આ ઢોરોનો સાર પૂળો કરી કરી ખેતરનું કામ કરી કરીને અને મારા જેવા મજૂરિયાનું લોહી તમારા છોકરાને ગણ ના આવે ભલા આદમી. ના 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 એવું નહીં પોપટજી. આપણો મોન બાંધીને આવું બાર. તમે ચાલી કહો લોહી તમને કહું હું. ફૂમતા કા એવું નહીં ભલા આદમી. હું શું કહું છું, આ તો રૂપિયા વાળાને અમારું લોહી ના હદે. ના ના પોપટજી એવું નથી. પણ તમે રોશો નહીં. હું તમને હાથ જોડું છું. અરે મારા હાથ જોડો નહીં, તમે આટલી ગળા માણસોમાં હાથ જોડાવો તો આ દાડા ના આવો. તાણી માણસોની જ મજાક ઉડાવી તમે ભલા આદમી. પણ ભૂલ થઈ છે મારી પણ હડો તમે હડો. ફૂમતા કા હવે એક વાત કહું, હું તમારા અંગાત આવું પણ એક શરત છે. શું? તમે પેણ માર મરચીના ડોકા ઉભા છે, થોડો મરચા વેણ લાવો તો મારે કડી કરવાની છે. મારો છોકરો હાથો થઈ જાય ને તો આ તમને હું એક મણ મરચા લઈ આવ્યો ભાઈ. હા આઈ ગયા નો આકાથી પર તરત. ફૂમતા કા એવું નહીં, એ મણ મરતા મને ના ભાવે. આ મારા ક્ષેત્રમાં 4 જ ડોકા છે પણ એના મરતા મને મેઠા લાગે છે. કેમ કે મેં ખુદ વાયેલા છે ને મજૂરી કરેલી છે એમ, એટલે મેઠા લાગે કે ના લાગે. એટલે હાલ જો પેણ આમ થાળી પડી છે ને વેણીને લાવો. પણ આઈને આપણે વેણ છે. ફૂમતા કા મારા હાલ ખાવા છે, જલ્દી જો હો. એ જલ્દી વેણજો ને, પેલા છોકરા લોહીની વધારે જરૂર છે. એ લાવ લાવ. ફૂમતા કા ઓપડો બેહો હમણાં. ફૂમતા કા તમારું તાવડે મેળ ના આવે હો. જો તમે તાર ખરીદી લ્યો લોહી. પોપટજી પણ કોમ ના કર્યું મેં મરચા ના વેણ્યા. હા તે પણ ફૂમતા કા મરતા જ વેણ્યા છે. હજુ મારે એક વાત કરવી છે. પોપટજી મારે વાત ઓપાડવાનો ટાઈમ નહીં. મારા છોકરાનું હજુ મેં મોઢું નહીં જોયું. ફૂમતા કા હું તમારા અંગાત આવ્યો તો તમે તમારા છોકરાનું મોઢું જોશો કે ના કે હું જોઉં છો? વિચારો. બસ હવે તાણે ફૂમતા કા મરતા ચેવા લાગે છે? મરચા હારો છે. શીખા કે મોળ શીખા લાગી મને. સ્પેશિયલ વાયા છે, શીખા લાય છે. એવું છે હા હારું. જેવો તેવો મોણો તો ખાઈ જ ના કે. એવું આ તો મારા જેવો મધુરીઓ જ ખાઈએ કે એવા વાયા છે. ના બાબા પણ આવે તો. ફૂમતા કા બાબા પડે, મને શોખ છે શીખું ખાવાનો. ના ના હારું. આ તો સમય આવે તો ખાવાય પડે. ખાવા પડી ખાવા. અને આમ કઈ આમ આમ ખાવા પડે વળે. ના રે બાપા એવા એવું શું કરે ખાવું પડે. એટલા ફૂમતા કા હું શું કહું છું ખબર છે? મને એક આ મરતા જોઈ શરત યાદ આવી. પણ પોપટજી આપણે શરત નહીં પાડવી કે મારો છોકરો પેલી કર. અરે ફૂમતા કા જો મારા કીધું મોન છો તો હું ટેપુ લોહી આલ્યો ને કે નહીં આલું પાછો. ના ના હારું હારું હારું. તો આપણો શરત ખાલી કે આ મરચા બેઠા બેઠા તમારા બધા ખાઈ દેવાના. મરચા ખાવાના પણ જો મુઢામાંથી ઊં દઈને અવાજ નીકળ્યો તો હું તમારા અંગાત નહીં આવું અને ટેપુ લોહી નહીં આલું. આવી ગયા આ મરચા ખાઈ ખા. ચાલુ કરો, શું વિચારો છો? પેલા છોકરો દવાખાને મૂંઝો છે.
ફૂમતા કઈક વાત કહું, આ તો હું તમને ના ખવારો, પણ મને એક શરતનો શોખ છે. ના ના ખો હડો ફટાફટ ખો. આટલા હળવે હળવે ખાઓ ને તો છોકરો નહીં બચે. લ્યો કાયો કા ચાલુ કરો. હા લ્યો. અરે એક એક નહીં, ઓમ ઓમ ખો ભલા જ નહીં, છોકરો બચાવવાનો છે કે નહીં? હા હું અહીંયા કરું. ફટાફટ ફૂમતા કા. ફૂમતા કા એક વાત કહું, તમે આ રોવાન બંધ કરજો મહેરબાની કરી, નક હું નહીં આવું અંગાત. અને ફટાફટ ખો. ફૂમતા કા હું અંગાત નહીં આવું હો. ફટાફટ ખો, બધા પટાઈ દો. જો આર્યા મન નહીં લઈ જાય અંગાત. હો તમારો છોકરો જાતો તો ખાઈ દો ફટાફટ. જલ્દી ફૂમતા કા. મોઢામથી હું ના કાઢતા હો ને કે નહીં આવું પાછો. ખટક રાખો, ફટાફટ ખો. મોઢામથી અવાજ ના આપવો તો લગી રે. ભલા આદમી ઓમ ખોકી લ્યો. હો મોઢામથી હું ના બુજો હોય. આ પડ્યા ઘૂમતા કા પડ્યા ના રહેવા જોઈએ. ખાઈ દો ફટાફટ. છોકરો બતાવો છે કે નહીં તો ખાઈ દો. મોઢામથી હું ના નીકળ દો ને છોકરો મરી જાય. ફટાફટ ઉતારી દો રે. પતી ગયું ઘૂમતા. ના પાણી નહીં મળે. તમે ગેમ હારી ગયા, તમારો છોકરો હવે જો કેમ? અરે મારા પાસે નહીં પડો ભાઈ. એ તો હું કરું, તમે શરત હારી ગયા. આટલું શીખું નહીં ખાઈ ગયા. હા શું થાય છે? ના પાણી નહીં પૂમતા કે હું પાણી જ નહીં રાખતો. પડો છું આડો પાણી નથી પીવું આડો દવાખાને. દવાખાને તમે શરત હારી ગયા. એટલે ભમતા કાકા જમ દવાખાને ના આયા, અમે વાટ જોઈ જોઈને થાચા. ના ચમ હવે લઈ લો. અરે મફુજી આમાં વાત શું છે? હા આરા મારા જોડે શરત હારી ગયા છે. વળી શાની શરત હતી? અરે તો આ થાળી ભરીને મરતા હતા. હા એટલે કીધું ફૂમતા કે આ મરતા ખાતા ખાતા તમારા મોઢામાંથી ઊંઘ ના નીકળવું જોવે. અને અરે ઊંઘ કરી જાય બધા છૂટી દીધા મરતા. હવે હું થોડો આવતો છું શરત લગાવી દે અને હારી ગયા. આવા કોમમાં શરત તો ના પાડવાની હોય. મફુજી હોય ને સમજાવો. આવા કોમમાં તો જીતું હેડવાનું હોય. શું બોલ્યા ભમતા કાકા? શરત તો ના પાડવાની હોય. હવે ભમતા કાકા સોનારો અભળો મારી વાત કે હરિભાઈ ના છોકરો મોદો હતો ને તાણે તમારા ઘેર આવ્યા હતા. હરિભાઈ પૈસા લેવા માટે આવ્યા હતા, પણ તમે એક શરત મેં લીધી અને શરત હરિભાઈ હારી જાય એટલે તમે પૈસા ના આલ્યા. અને ભૂપતજી એવા ને એવા નકામા માણસ છે. એના દોડે આવે છે મોણા વસ્તુ લેવા, તાણે એ શરત લગીને બેસે છે. અને કોઈ હારી જાય તો એને સોટો લોહી હાલતા નહીં કે કોઈ વસ્તુ હાલતા નહીં. મફુજી મારી ભૂલ થઈ ગઈ. અરે ફૂમતા કઈ કગરે મેળ ના આવે ભાઈ.
મારો તો શરત થી મતલબ હોય ભલા પગરે ચોથી મેળ આવે. હરીભાઈ બાપડા ખાસું કગર્યા હતા, પગે પડ્યા હતા, માફીએ માજી હતી, કઈક વિની માફીઓ માજી હતી, પણ હારા એ નિર્દય દિલના રહેતા. ના બાપુજી અમાવું છે ખબર છે, ફૂમતા આખા જોડે પૈસા છે એટલે એને પૈસાની કિંમત, મારા જોડે આખા ગામમાં હું પોઝિટિવ લોહી છે એટલે મારા લોહીની કિંમત હોય કે ના હોય. એટલે તમે બે જણા નકમા જ કહેવા છે મારા તો. આ તો અમે તો નકામા જ છે ભાઈ. મારા ઓળશા કેવી શરતો લગાવે છે, મોણા તો મરવું હોય તો મરે, દવાખાને જવું હોય તો જાય, કોઈને પૈસા મળે કે ના મળે, કોઈને શું જોવાનું. તમે મનાવો ફૂમતા આખા ના મેળાવો. ઉપજી અરે ફૂમતા આખા વાપરો, હું તમને એક વાત કહું કે તમારા જોડે રૂપિયા છે, ભગવાને આલ્યા છે 6 રહ્યા. તમારા જોડે કોઈક રૂપિયા લેવા આવે તો એને હાલવા હોય તો હાલો, ના હાલવા હોય તો કોઈ નહીં, પણ એની મજબૂરીનો ફાયદો ના ઉઠાવો, આટલું મારે કેવું છે. ઓફળો આ અત્યારમાં હરીભાઈ તમારા જોડે શરત લગાવવા આયા, બાપડા હારી ગયા તો તમે એને રૂપિયા હાલ્યા નહીં હાલ્યા ને? તો તમે મારા જોડે હારી ગયા છો એટલે હું એક ટેપ લો તમને નહીં હાલું તો હાડો. હવે મારાથી છે ના મોને, તમે હરીભાઈ થી નતા મોને તો ભૂપતજી મારાથી છે ના મોને કહી દે. ઓફળો હવે એક રસ્તો છે, હું ફેરથી થાળી ભરીને મરચા લાવું તો તમારે ખાઈ જવાના, પણ હું નહીં કરવાનું. ખાઈ જાઓ. હવે વભળો મારી વાત, મરસા ચોય નહીં ખાવો. તમે જેના તેના હંગાત નાટક કરતા હતા ને એટલે અમે તમારા હંગાત એક નાટક જ કર્યું. નાટક હોવે નાટક. ભાઉ એ ભાઉ કહે ભાવ કોઈ નહીં થયું બાઉન. એવું કાકા અરે કાકા મને કોઈ નહીં થયું કાકા. અરે કાકા હું કમ્પ્લીટ હું જો, મને કોઈ નહીં થયું, જો કમ્પ્લીટ હું કોઈ નહીં થયું. તમારા પગમાં આવ્યું એટલે તમે રોવા બેઠ્યા. હા પેલા હરીભાઈ બાપડા પૈસા લેવા આવ્યા હતા, તાણી ફૂમતા આકા તમે એને ઝેર આલ્યું હોત ને તો એના ઝેરે ખાઈ જોત, અને આજ તમને મેં ઝેર આલ્યું હોત તો તમે ઝેર ખાઈ જવાના હતા. ભલા આદમી એટલે મજબૂરી હોય એટલે મોણસ ગમે તે કરે. ઉપજી વાત સાચી છે, મફુજી વાત સાચી છે, પણ મારે તપડો હું એ કહું છું કે મારા પાસે હવે છે ને પૈસા હસી ને તો હું હસી ના લ્યો, કોઈ હેરાન નહીં કરું. નકે અમે તો માફ કરી દે, પણ ભગવાન માફ નહીં કરે. અને પૈસાના પાવરમાં આવીને અભિમાન કોઈ દાડો ના કરતા, એટલે એ વાતની તમારે ઠેઠ સુધી ખમાન મજા થઈ જાય. બરાબર બાપુજી. હટ ભાઉ. હા મારું એસબી હિન્દુસ્તાની હા.